टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જામનગર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ગઈકાલે જામજોધપુર, લાલપુર અને ધ્રોલમાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। સતત વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ચૂકી છે। ઉનાળુ પાક ગણાતા તલ, મગ અને બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત દયનીય છે। હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસે આર્થિક સહાયની કરી રહ્યા છે માંગ। છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈએ છીએ ગુજરાતભરમાં કમોસમી વરસાદ છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જેમ કે તલ, મગને બહુ ભારે નુકસાન થયું, તેમજ ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું। એટલે માટે રાજ્ય સરકારે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। ખેડૂતોના અનેક પાકમાં નુકસાન થયું છે, જેમ કે તલ, બાજરો અને આપણે ફળોનું રાજા કહી શકે, કેરીમાં બી બહુ નુકસાન છે। ત્યારે ખેડૂતો આખું વર્ષ સતત મહેનત કરી અને પરસેવાના ટીપા પાડીને મહેનત કરતા હોય છે, ત્યારે એનું આખા વર્ષની મહેનતનું પાણીમાં ફેરાઈ ગયું છે કમોસમી વરસાદના કારણે। ત્યારે સરકારને ખેડૂતો માટે એક રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ।